તો એને મને અપશબ્દ બોલ્યા એ ભાઈ અને ફોન કાપી નાખ્યો. આજે સવારે મારે એક કોલ આવ્યો. કોલમાં મને કે તમે બીટ્સની ડિઝાઇન શીખવાડો છો? મેં કીધું હા, બીટ્સની ડિઝાઇન શીખવાડું છું. મારી એક ખાસિયત છે કે બીટ્સની ડિઝાઇન હું ડિઝાઇનરને જ શીખવાડું છું, શીખાવને નથી શીખવાડતો. કેમ કે શીખાવવા માટે બીટ્સ નથી મિત્રો. એટલે હું ડિઝાઇનર હોય ને એને જ બીટ્સની ડિઝાઇન શીખવાડું છું. એટલે મેં એ ભાઈને કીધું કે આ બીટ્સની ડિઝાઇન શીખવાડું છું. એને મને એમ કીધું તમે ફરમાન બરમાન એવું બધું શીખવાડો છો? એટલે મેં એને સવાલ કર્યો, ભાઈ તમે ડિઝાઇનર છો? તે કે હા હું ડિઝાઇનર છું. તો મેં કીધું તમે ડિઝાઇનર છો તો તમને ફરમાન એવું બધું આવડતું જ હોય, તો ફરમાન એવું તમને ન આવડતું એવું ન બને, એમ તો ડિઝાઇનર ન કહેવાય. તો ક્યાંક ને ક્યાંક તમે કાચા છો થોડાક, મેં કીધું એમ. તો એને મને અપશબ્દ બોલ્યા એ ભાઈ અને ફોન કાપી નાખ્યો. એટલે મેં પાછો ફરીથી એને ફોન કર્યો. મેં કીધું ફોન કાપી નાખ્યો કે કપાઈ ગયો? તો કે મેં કાપી નાખ્યો ફોન. એટલે મેં એને કીધું વાંધો નહીં, ભલે કાપી નાખ્યો, પણ તમે જે આ લેંગ્વેજ વાપરી ને એ લેંગ્વેજ ખાલી આવી ન વાપરતા મારી સાથે ને કોઈ સાથે. તમારી ભાષા ખાલી સુધારજો. મેં કીધું, મેં એને ખાલી લાસ્ટમાં એ કીધું, તમે ખાલી ભાષા સુધારશો ને તોય તમે તમારા જીવનમાં સફળ થશો. આજે મિત્રો હું તમને દિલથી એક વસ્તુ કહીશ કે ખાલી ભાષા અને તમારો વ્યવહાર ખાલી સારો રાખજો મિત્રો. 1 રૂપિયો તમારી પાસે નહીં હોય ને તોય તમે રૂપિયાવાળા બનશો. આજે 99.99% લોકો પાસે આ વસ્તુ નથી. થોડી કંઈ તમને આમ કોઈક માણસ કંઈક કહી જાય ને તો તમને આમ તમે ઉગ્ર સ્વભાવના થઈ જાવ છો. તમને તમારો સ્વભાવ જ પાછળ રાખે છે, એટલું યાદ રાખજો. નિષ્ફળતાની ખાણમાં જવું હોય ને તો તમારો સ્વભાવ જ છે તમારી યારે, અને સફળતાની શિખર ઉપર ચડવું હોય ને તો એ તમારો સ્વભાવ અને તમારો વ્યવહાર જ તમારી યારે છે. એટલે મિત્રો સફળ જવું હોય ને તો જીવનમાં એ વસ્તુ યાદ રાખજો. થેન્ક યુ.